અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળા 2025નું આયોજન કરાયું છે, જેનું રાંદેર ઝોનમાં મેયરની હાજરીમાં ઉદ્ઘાટન કરાયું હતું। મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવાના ભાગરૂપે આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા અમલીકૃત સરકારની દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથો, જેમાં ALF અને CLFના સભ્યોને રાખડી તથા રાખડી સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધું બજાર મળી રહે તે માટે રાખી મેળા 2025નું શુક્રવાર 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાખવામાં આવ્યું છે। સુરત મનપાના રાંદેર ઝોનમાં અડાજણ હની પાર્ક રોડ પર આવેલ જોગાણી નગર પાર્ટી પ્લોટ ખાતે મેયર દક્ષેશ માવાણીના પ્રમુખ સ્થાને આ રાખી મેળા 2025નું આયોજન કરાયું હતું। તો આ સમયે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 2025 રાખી મેળાનું આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકામાં વિવિધ ઝોનમાં 102 સ્ટોલનું આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે। મધ્યમ વર્ગની બહેનો પગભર બને, મહિલા સશક્તિકરણને વેગવંતના પ્રયાસોના ભાગરૂપે આયોજન કરવામાં આવે છે। સુરતની મધ્યમ વર્ગની બહેનો આવા સ્ટોલોમાં મહાનગરપાલિકામાં વિનામૂલ્ય સ્ટોલોનું આયોજન કરવામાં આવે છે। આ સ્ટોલનો ઉપયોગ કરી બહેનો આત્મનિર્ભર બને છે। હું સુરતની જનતાને એક અપીલ પણ કરું છું કે આવી રાખી મેળામાંથી તમે ખરીદી કરશો તો આપણી મધ્યમ વર્ગની બહેનો પગભર બનશે।